स्वस्ति श्री गणेशाय नमः। अथ श्रीमङ्गलाचरणम्। स्वस्ति श्री सरस्वत्यै नमः। स्वस्ति श्री सरस्वती नमः। श्री कृष्णचन्द्र परमात्मने नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। श्रीकृष्णाय वयं नुमः। योऽन्तः प्रविश्य मम वाचिमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरः अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। नमोऽस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः। परिपूर्णतमं श्यामं श्रीराधाकान्तमनोहरं सत्यं ब्रह्मस्वरूपं च नित्यं कृष्णं नमाम्यहम्। नित्यं कृष्णं नमाम्यहम्। તો કોઈ પણ ગ્રંથનો પ્રારંભ કરીએ ત્યારે એનું મહાત્મ્ય હોય. મહાત્મ્ય એટલે શું કે ઇન્ટ્રોડક્શન જે કહીએ છીએ ને આપણે, પુસ્તકનું ઇન્ટ્રોડક્શન હોય તે પ્રમાણે ઇન્ટ્રોડક્શન હોય છે. અને એ ઇન્ટ્રોડક્શન એટલે મહાત્મ્ય, ભાગવતજીનું મહાત્મ્ય શું છે એવું સ્કંદ પુરાણની અંદર આપવામાં આવ્યું છે. સ્કંદ પુરાણની અંદર કહે છે કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. કેવા શ્રી કૃષ્ણને વંદન કરી રહ્યા છે કે જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને વિશ્વના ઉત્પત્તિ ઇત્યાદિ હેતુઓ માટે તેમનો જન્મ થયો. તાપત્રય વિનાશાય, 3 પ્રકારના તાપ છે, બરાબર. સત્વ, રજસ ને તમસ, એ પણ તાપ છે. 3 પ્રકારના તાપ કયા ભગવાને અહીંયા એને પણ શાંત કરવાને માટે અહીંયા એમને વંદન પ્રથમ કરવામાં આવે છે. શ્રી કૃષ્ણાય વયમ, વયમ શબ્દ આપ્યો છે કે અમે વંદન કરી રહ્યા છીએ, સૌના માટે કહ્યું છે. અહીંયા મનુષ્યનું જીવન સંઘર્ષમય છે, બરાબર, અને અશાંતિએ જ એને પરેશાન કર્યો છે. એ ગતાર્થ થયેલા માણસને કૃતાર્થ કરવાનું જો કાર્ય હોય તો શ્રીમદ ભાગવતનું છે. ગતાર્થ વસ્તુ એટલે જે ચૂકી ગઈ હોય વસ્તુ આપણી પાસેથી, એને કૃતાર્થ કરવા માટે આ કૃષ્ણ કથા છે. હૃદયનો વિકાસ છે, મનનો વિકાસ નથી અહીંયા, મસ્તિષ્કનો વિકાસ નથી અહીંયા, હૃદયનો વિકાસ છે ભાગવતજીની અંદર. શ્વાસોશ્વાસ કરતાં કરતાં શ્વાસ અને ઉચ્છ્વાસ બંને વિતાવતા નથી આપણે, એની મેળે જ પ્રભુમાં વિશ્વાસ પ્રાપ્ત કરવા આવે છે. શ્વાસ અને વિશ્વાસ, એ પ્રભુમાં વિશ્વાસ પ્રાપ્ત કરાવે. શ્વાસોશ્વાસ વિશ્વાસ એવો શબ્દ છે, બરાબર. તો કહે છે કે આ કથા કેવી છે? બિન સાંપ્રદાયિક છે. કથા આ સાંપ્રદાયિક નથી, બિન સાંપ્રદાયિક કથા છે, બધાને માટેની છે. કૃષ્ણમ વંદે જગદગુરુમ એટલા માટે કહેવાય છે. કથા ગંગા સરિતા છે, ગંગાની માફક વહે છે, પવિત્ર કર. ગંગાની અંદર જે પણ વ્યક્તિ આવે
જે પણ જીવ આવે એને પવિત્ર કરે છે. એ કોઈ જોતું નથી કે આ કોઈ પાપી આવ્યો છે કે પુણ્યશાળી આવ્યો છે. એની પાસે જે આવે એને સૌને પવિત્ર કરે છે. એવી આ શ્રીમદ ભાગવત કથા છે. અને ભાગવત કથાની અંદર એનું મહાત્મ્ય અહીંયા આપણે કરી રહ્યા છીએ. વાસુદેવ કથા પ્રશ્ન પુરુષાન સ્ત્રીન પુનાતિતઃ વક્તારમ પૃચ્છકમ શ્રોતુમ સ્તદપાદ સલિલમ યથા. આ કથા કોને કોને પવિત્ર કરે છે કે છે વાસુદેવ કથા પ્રશ્ન, જે પ્રશ્ન પૂછે છે તેને જિજ્ઞાસુને પણ પ્રશ્ન પુનાતિ એટલે પવિત્ર કરે છે. વક્તારમ વક્તાને પણ પવિત્ર કરે છે. પૃચ્છકમ પૂછનારને, શ્રોત્રોન એટલે સાંભળનારને, હા તત્પાદ સલિલમ તથા એની આ ઉત્તમ પ્રકારની સલિલ પવિત્રતા નદી જે છે એને પવિત્ર કરે. બરાબર. તો નદીઓની વાત આવે એટલે નર્મદા કોનેથી જોડાયેલા છે? મહાદેવથી. હા, નર્મદા મહાદેવથી જોડાયેલા છે. યમુના શ્રી કૃષ્ણ સાથે જોડાયેલા છે. ગંગા એવા સરિતા જે ત્રણેય દેવતાઓમાંથી સંબંધિત છે. ગંગાજી બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયથી સંબંધિત છે. ગંગા બ્રહ્માના કમંડળમાંથી પ્રગટ્યા હતા. ગંગાજી છે બ્રહ્માના કમંડળમાંથી પ્રગટ્યા હતા. એ ભવૌષધિ છે. કથા કેવી છે? ભવૌષધિ, ભવની ઔષધિ સ્વરૂપે શ્રીમદ ભાગવત કથા છે. આપણે કેવા છે? 5 તત્વના વિકારોથી બંધાયેલા છે. 5 તત્વનો વિકાર છે આપણી પાસે. હા, એ 5 તત્વમાંથી નીકળવા માટે પીબત ભાગવતમ રસમાલયમ કહેવામાં. પીબત ભાગવતમ રસમાલયમ, જે ભાગવત રૂપી રસને આલય જે છે, જે પીવે છે તે પવિત્ર થાય છે અને એને આ મળે છે. બરાબર. સદા સેવ્યા તદ શૃણવન ષડજ ભક્ત્યા યોગયા ભક્ત્યાવગાનાત નિત્યમ ભાગવતમ. નિત્યમ ભાગવતમ અવગાહનમ કર્તવ્યમ ઇતિ ભાગવતમ. હા, ભાગવતનું હંમેશા અવગાહન કરવું જોઈએ. એટલે નિત્ય પઠન ના થઈ શકે, નિત્ય દર્શન કરી શકાય. જ્ઞાન એ કર્મ ફળ છે, વૈરાગ્ય પણ એનું ફળ છે, અને ભક્તિ એક દુર્લભ છે. આપણને જ્ઞાન થઈ શકે છે, બરાબર, એનું કર્મ ફળ મળી શકે છે, વૈરાગ્ય પણ થઈ શકે છે, પણ ભક્તિ એક વસ્તુ દુર્લભ છે. ભક્તિ મળી શકતી નથી. ભક્તિને દુર્લભ કહેવામાં આવી છે અહીંયા આગળ ભાગવતજીની અંદર. એટલે એના મહાત્મ્યની અંદર આ વાત કરવામાં આવી છે. તો આ પ્રમાણે ધીમે ધીમે જે જીવસ્ય જિજ્ઞાસા હેતુ ભગવાન, જીવનો જિજ્ઞાસા થાય ને ત્યારે એનો હેતુ કોણ છે? ભગવાન છે. જિજ્ઞાસા કર્યા વગર હેતુ પ્રાપ્ત થાય નહીં. તમે જિજ્ઞાસા કરી કે ભાઈ આપણે ઉપનિષદ વાંચીએ, કે આપણે ભાગવતજીનું જ્ઞાન પ્રાપ્ત કરીએ, ભાગવતજીમાં શું કથા કરી છે તે આપણે જાણી લઈએ. તો એ પ્રકારે જ્યારે ત્યારે માણસને જિજ્ઞાસા થાય છે ત્યારે એનો હેતુ છે ભગવાન છે, અને ભગવાન એ હેતુ પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરે છે. કારણ કે જિજ્ઞાસા ન થાય ત્યાં સુધી કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. જે રીતે અર્જુને જિજ્ઞાસા કરી કે મારાથી તો આ બધું હવે જોવાતું નથી, આપ મને કહો મારે શું કરવાનું. જે રીતે આપણે ભગવદ્ ગીતાની અંદર એ જ વાત કરી હતી ને, કે એમને વિષાદ થાય છે, અને વિષાદની અંદર જ બધા પ્રશ્નો પૂછવામાં આવે છે. અને પ્રશ્ન પૂછતાં પૂછતાં ભગવાને 18 અધ્યાયની અંદર વાત કરી. અને આની અંદર 18 પુરાણ છે અને 18 અધ્યાય આની અંદર ભાગવતજીમાં પણ છે. હા, તો એટલા માટે કહેવાય છે કે વેદોપનિષદામ સારામ જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદના જે સાર છે એ હા ભાગવતી કથા કહેવામાં આવે છે, અને ભાગવતની કથા કહેવામાં આવે છે. હા, એટલે આપણને ઘણી વખત કહેવાય છે કે ભાઈ આ તો એક પ્રકારનો નશો છે ભક્તિ. ઘણા લોકો નશો કહે છે, પણ હા એ નશો પણ જરૂરી છે. સાત્વિક નશો હોય તો ખોટો તો નથી જ ને. સાત્વિક નશો જરૂરી છે. તામસિક નશો હોય, તામસિક નશો હોય તો એ આપણને મારી નાખે. પણ આ તો કહે છે ભાઈ એની અંદર પરમેશ્વરની અંદર જો મન લાગેલું રહેતું અને એ નશો હોય તો ખોટો શું છે? બરાબર. તો ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માની જે આ જે વાત છે એ મહાત્મ્ય દ્વારા અહીંયા કહેવામાં આવી રહી છે. અને પછી એમને કેવી રીતે કહ્યું એની વાત આવશે. શ્રીમદ ભાગવતે મહામુનિકૃતે કિંવા પરૈરીશ્વરઃ ધર્મ પ્રૌચિત કેતવો અત્ર પરમો નિર્મત્સરાણામ સતામ. એમ કહેવામાં આવે છે ધર્મ પ્રોજિત કૈતવો અત્ર પરમો
નિર્મત્સરાણામ સતામ વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયો મૂલનમ. 3 પ્રકારના તાપ છે મનુષ્ય પાસે. બરાબર, 3 પ્રકારના તાપ છે: આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. એ 3 પ્રકારના તાપનું શમન કરવા માટે 3 પ્રકારના તાપ છે. તાપ આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક. શ્રીમદ ભાગવતે મહામુનિકૃતે કિંવા પરૈરીશ્વરઃ સદ્યો હૃદયાદ્યત્ર કૃતિભિઃ શુશ્રુભિઃ સત્ક્ષણાत्. કોણ? આધિદેવી, આધિભૌતિક અને આધ્યાત્મિક. આધ્યાત્મિક. હા, 3 પ્રકારના તાપને એ શરીરની અંદર પણ 3 પ્રકારના તાપ છે. માનસિક છે, બૌદ્ધિક છે, બરાબર, ઇન્દ્રિયોનો પણ તાપ છે. તો એ 3 પ્રકારના તાપને પણ અહીંયા શાંત કરે છે શ્રીમદ ભાગવત. એટલે સદ્ય હૃદયૌરાદ્યતે કૃતિભિઃ શુશ્રુભિઃ સત્ક્ષણાत्. જે વ્યક્તિ શ્રીમદ ભાગવતનું શાંતિપૂર્વક, ભક્તિપૂર્વક, શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરે છે તેને ભગવાન એમ કહે છે કે શુશ્રુભિઃ તત્ક્ષણાत् તે 3 તાપોનું શમન થાય છે. શમન એટલે શાંત થવું, શાંત થાય છે. બરાબર. એટલે આ મહાત્માની અંદર પહેલા વક્તા શિવજી, ભાગવતના પ્રથમ વક્તા શિવજી છે. પાર્વતીજી પ્રશ્ન પૂછે. હંમેશા પાર્વતીજીનું કામ શું છે? પાર્વતી નિત્ય લીલા ભગવાનની નિત્ય ગાવાની જ વાત કરે છે કે ભગવાને કઈ કઈ લીલાઓ કરી હતી, રામા અવતારમાં શું હતું, શ્રી કૃષ્ણ અવતારમાં ભગવાને કઈ લીલાઓ કરી હતી, તે આપ મને કહો. તો ભગવાન સમાધિની અંદર પછી સમાધિ છોડી અને પાર્વતીજીના પ્રશ્નોના જવાબ આપતા હોય છે. બરાબર. સત્યમેવ જાતે, સત્યમ એવ જયતે ન અનૃતમ. સત્યનો જય થાય છે, અનૃત એટલે અસત્યનો નહીં. એટલે પછી પાર્વતી પાસે કૃષ્ણ પ્રિયમ સકલ કલમલનાશનંચ મુક્ત્યૈક હેતુમિહ ભક્તિ વિલાસકારી સંત કથાનકમિદં પિબતાદરેણ. હવે કૃષ્ણ પ્રિયમ, જે કૃષ્ણને પ્રિય છે તેવી કથા. કૃષ્ણ પ્રિયમ સકલ કલમન નાશ. કૃષ્ણની કથા કેવી છે? સકલ કલમશ એટલે બધા જ પાપોનું નાશ કરવાવાળી છે. સકલ કલમશ નાશનમ. મુક્ત્યૈક હેતુમિહ. મુક્તિ, મોક્ષના માટે. પરીક્ષિતને મોક્ષ 7 દિવસમાં મળે છે. તો પરીક્ષિતનો 7 દિવસ કેવી રીતે મળે છે આ આગળની વાત કથાઓમાં આવશે. મુક્તિ એક એવ હેતુમ ઇહ ભક્તિ વિલાસકારી. ભક્તિ વિલાસકારી આ એક કથા છે શ્રીમદ ભાગવતની, અને એ મુક્તિ એ જ એનો ઉદ્દેશ્ય છે શ્રીમદ ભાગવતનો. સંતક કથાનકમિદમ પિબતાદરેણ. પિબત એટલે પીવું, આદરપૂર્વક, રસ, રસ પીવો. પિબત રસમાલયમ ભુવિ ભાવુકાહ, એવું કહેવામાં આવે છે. હા, નિગમકલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદમૃતમ પિબત ભાગવત રસમાલયમ ભુવિ મહો ભુવિ ભાવુકાહ. પિબત ભાગવતમ રસમાલયમ ભુવિ કે છે કે આ પ્રમાણે જ્યારે ભક્તિપૂર્વક રસનું આસ્વાદન કરવામાં આવે છે શ્રી કૃષ્ણની કથાનો, ત્યારે મન અને બુદ્ધિ શાંત થઈ જાય છે શ્રોતાની, અને સંસારમાંથી છૂટી અને આ એક પરમ કૃપાળુ પરમેશ્વરની લીલાઓમાં એનું મન લાગી જાય છે આ કથા સાંભળતા સાંભળતા. કારણ કે એની કથા એવી વિશેષતા છે, એની અંદર એવી લીલાઓ આવે છે. હા, પિબત ભાગવત રસમાલયમ ભુવિ ભાવુક શબ્દ અહીંયા આપેલો છે. જે ભાવુક ન હોય એ કોઈ કથા સાંભળી શકે નહીં, ભાવુક વગરના. ભાવો હિ જગત કારણમ. ભાવુક લોકો જ, ભક્ત લોકો જ કથા શ્રવણ કરી શકે છે. જ્ઞાનીઓ માટે આ કથા નથી. જ્ઞાનની વાત ખરી અહીંયા આવશે, પણ એનો સમન્વય કેવી રીતે કરે છે જ્ઞાનનો ભક્તિની અંદર, એ પ્રેમલક્ષણા ભક્તિની અંદર જ્ઞાનોનો સમન્વય કેવી રીતે કરવામાં આવે છે એ આ શ્રીમદ ભાગવતજી આપણને અહીંયા બતાવશે. એટલે એમ કહે છે કે સંતક કથાનકમિદમ પિબત આદરેણ. આ પ્રમાણે વાત આવે છે. અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું સૂતજી પ્રથમ એમને વંદન કરે છે
યમ પ્રવ્રજन्तमनुपेतमपेतकृतियं દ્વૈપાયનો વિરહ કાતરઃ જુહાવ પુત્રેતિ તન્મયતયાં તરવોऽभिनेदुः तं સર્વભૂતમુનિમાનતોऽસ્મિ. આ કથા એટલી રમણીય છે, એનું આટલું મહાત્મ્ય છે. એ મહાત્મ્ય આપણે ધીમે ધીમે પ્રવેશ કરતાં શ્રીમદ ભાગવતના તરફ પ્રયાણ કરીશું. આજનો દિવસ જે છે કથાની અંદર, એના શ્રવણની અંદરનો આ મહાત્મ્યના શ્લોકો આપણને કયા છે. હવે સૂતજી કોણ છે, શુકદેવજી કોણ છે, વ્યાસજી કોણ છે, અને એમને બધાએ પોતપોતાની રીતે ભગવાનનું મંગલાચરણ કર્યું છે. દરેકે પોતપોતાની રીતે મંગલાચરણ કર્યું છે. તે પણ આપણે સાંભળીશું ભાગવતજીની અંદર. પણ આજે આપણે જે વાત કરી કે ભાઈ સંસ્કૃતની અંદર જે